સુરતના સિંગણપોર ખાતે આવેલા કથેરિયા ધામ સામે માધવ ધામ ખાતે શ્રી રામ કથા અમૃતનું આયોજન કરવામાં આવ્યું હતું। આશુતોષ મહારાજ સંસ્થાપિત દિવ્ય જ્યોતિષ જાગૃતિ સંસ્થા દ્વારા આ કથા 24 મે થી 30 ડિસેમ્બર સુધી ચાલશે। દીપક ભારતજી દ્વારા સંગીત શૈલીમાં કથાનું વાંચન કરવામાં આવશે। કથાના આગલા દિવસે 23 ડિસેમ્બરના રોજ વિશાળ મંગળ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બહેનો માથે કળશ લઈને આસપાસના વિસ્તારોમાં ફરશે। કથા અંગેની માહિતી આપતા સ્વામી હદેસાનંદે જણાવ્યું હતું કે રોજ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે, જે 8 વાગ્યે ભોજન સાથે વિરામ લેશે। વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જેમાં ભાવિકો કથાનું રસપાન કરશે। શ્રેષ્ઠ માનવ બનાવવાના મિશન સાથે આ આયોજન શરૂ થઈ રહ્યું છે, જેમાં રોજબરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અવતારવાદ, અહલ્યા ઉદ્ધાર, રામ સીતા વિવાહ, વનગમન, ભરત મિલાપ, સુંદરકાંડ પ્રસંગ, રાવણ વધ અને પૂર્ણાહુતિના દિવસે યજ્ઞ કરવામાં આવશે। સ્વામી ઋષિકેશાનંદે જણાવ્યું હતું કે દીપ પ્રજ્વલનથી કથાની શરૂઆત થશે અને 7 વાગે આરતી થશે। કથાનો ઉદ્દેશ્ય ઈશ્વરની અનુભૂતિ દરેકને કરવાનો છે। સુરતમાં અલગ અલગ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી વાર આ રીતે કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 200 જેટલા સ્વયંસેવકો આ કથામાં સુંદર મજાની વ્યવસ્થા સાંભળશે। છેલ્લા 6 મહિનાથી તૈયારીઓ થઈ રહી હતી। સુરત રાજ્ય સહિત બહારથી પણ લોકો કથામાં આવવાના છે। સ્વામી હૃદયસાનંદ ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજીના શિષ્ય અહીંયા શ્રી રામકથાનું આયોજન કરીએ છીએ। ગુરુદેવની શિષ્યા સાધ્વી વિદુષી સુશ્રી દીપિકા ભારતીજી કથા વ્યાસ પર બિરાજમાન રહેશે। સંસ્થાન દ્વારા આ શ્રી રામકથાની અંદર માત્ર પ્રભુની લીલાઓ જ નહીં વર્ણવવામાં આવે, પણ તેની પાછળ છુપાયેલા આધ્યાત્મિક રહસ્યોને પણ ઉજાગર કરવામાં આવશે। આ કથા વિશિષ્ટ અને વિલક્ષણ એટલા માટે છે કે આ કથાની અંદર ઈશ્વરના દર્શન પણ આપણા ઘટની અંદર કરાવવામાં આવશે, જેનાથી આપણા જીવનનું ધ્યેય જે છે એ સફળ અને આપણા જીવનનું ધ્યેય પૂર્ણ થઈ શકે। આ કથાની અંદર તારીખ 24મી થી 30મી ડિસેમ્બર સુધી સાંજે 4 થી 8 વાગ્યા સુધી કંથેરિયા ધામ હનુમાન મંદિર સામે શ્રી મોહનભાઈ મુંજાણીની વાડીમાં આયોજન કરવામાં આવેલ છે। કથાનો સમય સાંજે 4 થી 8 વાગ્યા સુધીનો રહેશે અને આ એક મંગલ કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે કથા સ્થળ પરથી તારીખ 23મી ડિસેમ્બર શનિવારે સાંજે 4 વાગે શુભારંભ થશે। નારીઓ આજુબાજુના વિસ્તારમાં જઈ અને એ બધા લોકોને સંદેશો આપશે। બરાબર, આ કથાની અંદર જે કોઈ સહાય દાન મળશે એ દાનનો ઉપયોગ સંસ્થાન દ્વારા મંથન નામના કાર્યક્રમની પાછળ ઉપયોગમાં લેવામાં આવશે। મંથન એ યુવકો, જે બાળકો અભાવગ્રસ્ત અને અનાથ છે, એમના માટે રોજગાર અને શિક્ષણ પૂરું પાડવા માટે છે। વિકી સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।